જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આપણે આજના વિડીયોમાં કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસઆઈની તો પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. અને આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે મિત્રો બંધારણ વિશેનો. અને બંધારણ મિત્રો છે એ આ પરીક્ષાની અંદર મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ છે એમાં મિત્રો 30 માર્કનું પૂછાય છે. અને એએસઆઈ અને પીએસઆઈ મિત્રો 25 માર્કનું પૂછાય છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો. અને જે આપણે મિત્રો અહીંયા જે પ્રશ્નો દર વિડીયોમાં લઈએ છીએ એ વેરી મોસ્ટ આઈએમપી મિત્રો એમસીક્યુ પરના પ્રશ્નો છે. કારણ કે જે આગળની ઘણી બધી પરીક્ષા લેવાઈ ચૂકી છે એમાં બધા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો આજે મિત્રો જે આપણે વિડીયો છે ભાગ નંબર 18 છે. કયો છે? ભાગ નંબર 18 છે. વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં શેમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદ અંગે કોણ નિર્ણય આપે છે? તો એ ન્યાય આપે છે મિત્રો ઉચ્ચ ન્યાયાલય. કોણ આપે છે? ઉચ્ચ ન્યાયાલય કે સર્વોચ્ચ અદાલત. ઓપ્શન એ જવાબ આવશે ઉચ્ચ ન્યાયાલય. ઓપ્શન એ જવાબ ઉચ્ચ ન્યાયાલય. જોઈએ પ્રશ્ન બીજો આપણે કે લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે? અને આ પ્રશ્ન છે એ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 રોજ પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ 25. ઓપ્શન એ જવાબ બનશે 25 જવાબ. જોઈએ આપણે આગળનો પ્રશ્ન. તો શું પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે? અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1 તારીખ 28/1/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું એ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપી શકશે. કોને? ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપી શકશે. જવાબ આવશે ઓપ્શન બી ઉપરાષ્ટ્રપતિ. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે શું છે પ્રશ્ન કે ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા કોણ ગણાય છે? તો ભારતના બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા ગણાય છે રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન એ જવાબ રાષ્ટ્રપતિ. જોઈએ આપણે પ્રશ્ન આગળ કે રાજ્ય યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો રાજ્ય યાદીની અંદર ટોટલ 61. ઓપ્શન બી જવાબ આવશે 61 વિષયોનો સમાવેશ કરવામાં. કેટલા વિષયનો? 61. જવાબ આવશે ઓપ્શન બી 61 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાષ્ટ્રપતિ કોને પોતાનું રાજીનામું સોંપી શકે છે? તો ઉપરાષ્ટ્રપતિને. કોને? ઉપરાષ્ટ્રપતિ. જવાબ આવશે ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિને. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે નાગરિકો ઓસીઆઈ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારીની અરજીઓ તેઓ મિત્રો કોને આપે છે? અને આ પ્રશ્ન જીપીએસસી મેઇન પેપર 2 2016માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો નાગરિકો ઓસીઆઈ અને પીઆઈઓ જેઓ ભારતની બહાર રહે છે, વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારીની અરજી જે છે એ તેઓ સ્થાનિક ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ, હાઈ કમિશનરના જાહેર માહિતી અધિકારીને અરજી કરી શકે છે. જવાબ આવશે ઓપ્શન સી. શું આવશે? જવાબ ઓપ્શન સી. એ આપે છે અરજીઓ. કોને આપે છે? તો સ્થાનિક ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ, હાઈ કમિશનરના જાહેર માહિતી અધિકારીને અરજી કરી શકે છે. તો જવાબ આવશે ઓપ્શન સી. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? જવાબ આવશે ઓપ્શન બી સમાનતાનો અધિકાર. ઓપ્શન બી જવાબ આવશે સમાનતાનો અધિકાર. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે? અને આ પ્રશ્ન જુનિયર ક્લાર્ક 2015માં જે વિવિધ જિલ્લાઓ મિત્રોમાં પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા છે 70 લાખ. ઓપ્શન બી જવાબ આવશે 70 લાખ રૂપિયા. ઓપ્શન બી જવાબ બનશે 70 લાખ રૂપિયા. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની
જે જોગવાઈઓના સાપેક્ષમાં છે તે જોગવાઈ શેમાં છે મિત્રો? તો એ છે અનુચ્છેદ 48 કમાં. શેમાં છે? અનુચ્છેદ 48 કની અંદર. જવાબ આવશે ઓપ્શન ડી, અનુચ્છેદ 48 ક. અને આ પ્રશ્ન છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 છે મિત્રો છે કે જે 28/5/2017 જે પછી લેવાયતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે? અનુચ્છેદ 48 ક, ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે માનનીય રાષ્ટ્રપતિ શું આવશે? માનનીય રાષ્ટ્રપતિ પર ઇમ્પીચમેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે મહાભિયોગની કાર્યવાહી જે છે એ કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણના કયા નિયમ એટલે કે આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે? અને આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 2 તારીખ 28/1/2017 જે પછી લેવાયતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો એ જવાબ આવશે ઓપ્શન સી 61 અનુચ્છેદમાં. એટલે કે જે આર્ટિકલ છે આર્ટિકલ 61 જવાબ આવશે ઓપ્શન સી 61મો આર્ટિકલ, ઓપ્શન સી જવાબ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો જો પ્રશ્ન તમારી સમક્ષ છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, કયો? ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ ગ્રાહકને કેટલા હક મળેલા છે? જવાબ શું આવશે? ઓપ્શન સી 6. કેટલા હક મળે છે? 6 મળે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ, 6 હક મળેલા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે વીજળી ભારતીય સંવિધાનના જે વીજળી છે વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે? અને આ પેપર છે પ્રશ્ન જીપીએસસી મેઇન પેપર 2 2016 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો વીજળી ભારતીય સંવિધાનના સંયુક્ત યાદીમાં શેમાં? ઓપ્શન સી જવાબ આવશે સંયુક્ત યાદીમાં, એટલે વૈધાનિક યાદી છે એમાં સમાવેશ થાય. જવાબ આવશે ઓપ્શન સી સંયુક્ત યાદી, ઓપ્શન સી જવાબ બનશે. જો પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે કયા બંધારણીય સુધારા અધિનિયમે 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી છે? આ પ્રશ્ન જીપીએસસી પેપર 1 2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે? તો 7મો બંધારણીય સુધારા અધિનિયમ કયો આવશે? ઓપ્શન સી જવાબ આવશે 7મો બંધારણીય સુધારા અધિનિયમ, ઓપ્શન સી જવાબ બનશે, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે જોશું. પ્રશ્ન છે જો પ્રશ્ન છે કે કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે છે? કયો છે પ્રશ્ન? કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે? જવાબ આવશે ઓપ્શન સી સંસદ. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે સંસદ, ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે રાજ્યના વોર્ડ અને નિગમોમાં ચેરમેનોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યના વોર્ડ અને નિગમોમાં ચેરમેનની નિમણૂક કરે છે ઓપ્શન ડી મુખ્યમંત્રી. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે મુખ્યમંત્રી, ઓપ્શન ડી જવાબ બનશે મુખ્યમંત્રી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે? અને આ પ્રશ્ન છે કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 તારીખ 28/5/2017 જે લેવાયેલી પરીક્ષા છે એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે સંસદ. શું આવશે? કે ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની જે શરતો છે એ શરતોનું નિયમન એ સંસદ કરી શકશે. કોણ કરી શકે? સંસદ. જવાબ આવશે ઓપ્શન ડી સંસદ, ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. શું પ્રશ્ન છે કે ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી કયો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી? પૂછ્યું છે. અને આ પ્રશ્ન પીએસઆઈ જીકેની અંદર તારીખ 4/3/5/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતીય ચૂંટણી પંચ મુજબ જે નીચે આપે છે પક્ષો એમાંથી રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી તો એ સમાજવાદી પાર્ટી છે, રાષ્ટ્રીય પક્ષ નથી. જવાબ આવશે ઓપ્શન ડી. બાકી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી આ છે. તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે સમાજવાદી પાર્ટી. જોઈએ પ્રશ્ન આપણી ચર્ચા કરીએ કે કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળ મજૂર કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન ડી 14 વર્ષથી ઓછા હોય એમને બાળ મજૂર કહેવાય. જવાબ આવશે ઓપ્શન ડી 14 વર્ષ, ઓપ્શન ડી જવાબ બનશે. જો આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે રાજ્ય યાદીમાં શું છે? રાજ્ય યાદીમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય છે મિત્રો? તો રાજ્ય યાદીની અંદર કાયદો ઘડવાની સત્તા હોય છે રાજ્યોની ધારાસભાને. કોને હોય છે? રાજ્યોની ધારાસભા. જવાબ આવશે ધારાસભા એટલે વિધાનસભાને. જવાબ આવશે ઓપ્શન એ. શું આવશે જવાબ? ઓપ્શન જવાબ આવશે રાજ્યોની વિધાનસભા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? પ્રશ્ન છે કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે? જવાબ શું આવશે? ઓપ્શન જે અહીં આપ્યા છે એમાંથી જવાબ આવશે ઓપ્શન એ જવાબ એટલે કે રાષ્ટ્રપતિ. ઓપ્શન જવાબ છે રાષ્ટ્રપતિ. એટલે કે રાજ્યપાલની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રપતિ. પ્રશ્ન છે આગળ ચર્ચા કરીએ કે નાણાં આયોગની અંદર નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2/2017 જે પછી લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત
280 ઓપ્શન બીજા જવાબ આવશે 281. કેટલા? 281ની અંદર એ જે આર્ટિકલ છે એમાં આ જે છે એ જોગવાઈ કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન બી 281. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે બંધારણમાં શું છે, બંધારણમાં કઈ કલમ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદી વિશેની માહિતી આપવામાં આવી છે? તો બંધારણમાં કલમ નંબર 17 ઓપ્શન એ જવાબ બનશે. કલમ નંબર 17ની અંદર એ અસ્પૃશ્યતા અંગેની માહિતી આપવામાં આવેલી છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ, કલમ નંબર 17 ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે વિશ્વ વૃદ્ધ દિનની કયો છે, વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? અને આ પ્રશ્ન છે તો જવાબ શું આવશે મિત્રો? વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી થાય છે ઓપ્શન ડી 1 ઓક્ટોબર. ઓપ્શન ડી જવાબ આવશે. 1 ઓક્ટોબર જવાબ આવશે. ઓપ્શન ડી જવાબ 1 ઓક્ટોબર. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું તે પ્રશ્ન છે કે ભારતનું બંધારણ કયું, ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો જવાબ શું આવશે? અને આ પ્રશ્ન કોન્સ્ટેબલ 2015માં જે મિત્રો પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતનું બંધારણ ઘડવા માટે જે ખરડા સમિતિ છે એના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જવાબ આવશે ઓપ્શન એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લોકપાલ અને શું છે પ્રશ્ન, લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોણ સમાવેશ છે? અને આ પ્રશ્ન છે પ્રશ્ન GPSC ક્લાસ 2ની અંદર તારીખ 4/3/2017માં જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ શું આવશે કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ જે પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રીમાં સમાવેશ થાય. જવાબ આવશે ઓપ્શન એ પ્રધાનમંત્રી. ઓપ્શન જવાબ આવશે પ્રધાનમંત્રી. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે બંધારણનો જે ખરડો છે એ ખરડો તૈયાર કરવા, બંધારણનો ખરડો તૈયાર કરવા કઈ સમિતિ બનાવવામાં આવી હતી? મિત્રો બંધારણનો ખરડો તૈયાર કરવા માટે એ ખરડા સમિતિ, જવાબ આવશે ઓપ્શન સી ખરડા સમિતિ બનાવવામાં આવી. જવાબ આવશે ઓપ્શન સી ખરડા સમિતિ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી? જવાબ શું આવશે? આ પ્રશ્ન છે પ્રશ્ન GPSC મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી ઓપ્શન એ મદ્રાસમાં. ઓપ્શન જવાબ બનશે મદ્રાસ. ઓપ્શન એ જવાબ મદ્રાસ. જોઈએ પ્રશ્ન એટલે એ જવાબ બનશે મદ્રાસ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ કોણ? તો રાષ્ટ્રપતિ કયું બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી? અને આ પ્રશ્ન જે પ્રશ્ન બિલ સચિવાલય ક્લાર્ક તારીખ જે મિત્રો 2016માં પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ મિત્રો જે A, B અને C ત્રણમાંથી એક પણ નહીં, એટલે કે સંરક્ષણ બિલ, નાણાકીય બિલ અને કાયદાકીય ત્રણે બિલ છે. કયા કયા? સંરક્ષણ બિલ, નાણાકીય બિલ અને કાયદાકીય બિલ એમ ત્રણ બિલ છે મિત્રો. રાષ્ટ્રપતિ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી. જવાબ આવશે ઓપ્શન ડી A, B અને C ત્રણમાંથી એક પણ નહીં. તો જવાબ બનશે ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આગળ જોઈએ અને આપણે વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે? પ્રશ્ન છે કે કોઈ પણ જો શું પ્રશ્ન છે કે કોઈ પણ વ્યક્તિઓ ફોન ટેપ કરવો, કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે? અને આ પ્રશ્ન PSI ખાતાકીય તારીખ 23/4/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના અનુચ્છેદ નંબર શું આવશે કે જે સ્વતંત્રતાનો અધિકાર છે એનું ઉલ્લંઘન છે. જવાબ આવશે ઓપ્શન સી સ્વતંત્રતાનો અધિકાર. તો જવાબ આવશે ઓપ્શન સી. તો મિત્રો આ પ્રમાણે અહીંયા જે 30 મિત્રો પ્રશ્નો આપ્યા છે એ 30 પ્રશ્નો મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ વિડીયો આપણે પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો મિત્રો, લાઇક ફરજિયાત કરવાની છે. અને તમારી જે પણ કોઈ કોમેન્ટ હોય તમારી કોમેન્ટ પણ કરવાની છે. અને વિડીયો તમારા જે મિત્રો હોય એમને પણ શેર કરવા છે કે જેથી કરીને એમને પણ મદદરૂપ થઈ શકે. અને છેલ્લે આ ચેનલ એટલે કે ઓનલી ફર્સ્ટ જેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય જય ગરવી ગુજરાત.